રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. કાલના વ્લોગમાં તમે જોયું છે કે આપણે વાવણીમાં હતું અને આજ જો અહીંયા કારુભાઈ બે ટ્રેક્ટર આલે, એક યુવરાજ રપ્ટોર હમાર અને ડીકે ચેમ્પિયન કારો ઘોડો એ વાવણામાં આલે. આ લોકોએ બે પાણી કાઢ્યા હતા તરાવી લઈને નકળે, બે પાણી કાઢીને પછી વાવે. બે પાણીમાં જો મોટા મોટો ફાયદો થઈ જાય, અરુણા ઉગી જાય, ખડ બહુ જજુ ઉગી જાય અને પાછો મેં કદાચ હવા મહિનો ના આવે ને તો આ માંડીને કંઈ થાય નહીં. એક પાણી વાળું તો 20-25 ખૂબ પડી જાય. ખડનો ફાયદો મોટામાં મોટો થઈ જાય અટાણા બે પાણીમાં. તો બન્યા જે વિડીયોમાં આપણે કાળોના ચક્કરના ડબલ જોતો હતા એ બદલેવા છે. બપોર પછી થોડુંક વાવણું થાય, બધું તો નહીં થાય, 2-3 એટલું લગભગ રાખીએ. બપોર હોય તો ઘૂમરા દેવાના છે આપણે, બપોર પછી આપણે થોડુંક વાવણું કરીએ. અટાણે જો ડીકે ચેમ્પિયન કેવું કાલે શું છે બધું જોઈ. કારુભાઈ શેઠ આણંદથી આવ્યો વાવણું કરાવવા. આણંદ વયો ગયો, વરસ લગભગ થવા આવ્યું, તબેલો કર્યો આણંદ. ચડાવી દીધા, આના જેવી મજા ના આવે. આ તો ખાલી ટ્રાય કરવા પૂરતી બદલાયો, ના સક્સેસ થયું. હાલો આપણે સારા ઘોડામાં ચડી ગયા. હાંકવાની મજા આવે, સ્ટીરિંગ બેરિંગ હાવ ફ્રી છે. ડીકે ચેમ્પિયનમાં હું મજા આવે. જો આ બધા પગ બગને આરામ થઈ રહી, આરામદાયક છે. પાગને દબાઈને બંધ પડી ગઈ, પાછી ઉપડતી નથી. લગભગ 20 ક્લિપમાં લઈ જાય, જો 10 કાં ભરે. બાકી બેસવામાં વાંધો નથી. યુવરાજમાં તો બહુ હાંકડ પડે પગમાં. આ બધું નદાયું, ક્લેજ ને લીવર ને બધું નદાયું છે, એટલે મોકરાણથી માટી બેસી શકે. યુવરાજમાં હાકડ બહુ, એટલે એમ થાકડો ના લાગે હાંકવામાં. અને આપણે બી ધીરું આંક્યું તો બી વધારે પડી ગયા, ખાલી થઈ ગયા, બંધ થઈ ગયા, પછી ઉપડતી નથી. હવે તો બેટરીએ થાકવા આવી. હવે કીધી બારિયાને ટાઈમ બગાડવાનો. હાલો મને આને ધરાર એક ઉથલ મારવાનું કીધું કારણ તને માટીનું કામ વેડફી દીધું. તારું કોમી દો સ્લપ મારીને બેટરીનું કામ પૂરું થઈ ગયું. હવે ઉમાંથી માટી બેટરી કાઢે તે પછી ઉપડે. હવે કઈ મને ઉથલ મારવાનું? એક તો બીએ થઈ ગયો, પાછું બંધ થઈ ગયું. હાલો 3:30 થયા છે અને ભરે હો મોટો કાપા ભરે. આ બાજુ આવી ગયા 15 ને ધવલ પાવણું કરાવ આવ્યા કે રખડવા. હા જરાક નાખ દે. આપણે સકડા ના હવે સકડા નથી, સકડાની 5 મૂકો. હવે આજ સકડા જૂના સડા દીધા, કાલે બહુ જમાવટ ના લીધી ને. જરાક હેલું પડતું હતું ને, આમાં કોઈ રીતે માપ નતો થતો. કાં વધારે પડી જાય કાં ઓછું પડી જાય. એનું કારણ સકડાની સાઈઝ આનાથી નાની હતી, એટલે હેઠા જગ્યા રહી, એટલે ભેળ કરે. જો ઉષા લઈ તો ઓર ને થોડે તો આજ વાંધો નહીં આવે. આજ શું પટે હાલીએ 1 2 3 ક્યારામાં તો વાવણું થાય, પછી જોવાય. બહુ એલું નાખીને મૂકી દઉં.
તરબૂચ વાવવા આમાં ભેગા હવે કઈ દે સર આવી નાખ દે ના આપણે ઓફરમાં 27 કિલો બી માય કાલ માપ્યું હતું 27 કિલો 27 કિલો ભરીને તો ઢોરાય નહીં, પછી ઢોરાવાનું બીક લાગે. આજ વાંધો નથી, નાની ખોરાક થઈ ગઈ આજે તો હાલે હે વાવણું. મોર્નિંગ આજ ઉગી ગયો છે બીજો દિવસ. કાલ આપણે વાવણું કરતા હતા 3 ક્યારા જેટલું વાવ્યું, બાકી તો એલું પડતું મૂકી દીધું. હવે 4 ક્યારા હે, યાદ નથી વાવવું એ છે ને. કાલ બપોર પહેલાં અથવા તો બપોર પછી હેરખી ખરાબ થઈ જાય ને તો વાવણું કરવાની મજા આવે ને. કાલ 3 ક્યારા વાવ્યા કાયદેસર હાલતું હતું, અને પછી વિડીયો બનાવવાનું વેરું આવ્યું કારણ કે ઓલી સિંગલ ફેસની બોરની મોટરનો પંપ બગડી ગયો હતો. રિપેર કરીને હાંધા બાંધા કરીને ઉતારી, પછી ઉપરથી નથી મારી ભૂલમાં શેડાનો કલર અવર થઈ ગયો હાંધો. મેં ઉપરથી નથી હાંજ સુધીમાં પીસી મળ્યા, હાંજી માન મળી આવ્યું. અને મોટાને આજ પાછું જવાનું છે જામનગર ની. અને આપણે 2 ક્યારા રહી ગયા પાવાના, હવે નહીં પીએ. બોરમાં આવે તો ફૂલ આવે, અને ના આવે તો ધબલા હાંડો ભરાય નહીં. હવે કાલનો તો હાંડો કંઈ પાણી નહોતું આવતું, એટલે હવે છે ને શાંતિથી બેસવાનો, વરસાદ થઈ વાવવાના 2 ક્યારા. કા બોર અમારો એવો છે, આવે ત્યાં ફૂલ આવે 5ની મોટર, જાય એટલે ધબલા ખાવ, તાળું માર્યું તો એ નામી આહા નથી. મને મતું અડધું પડું ઓરવા છે, આખું તો નહીં ઓરવાય કારણ કે મગમાં છેલ્લા પાણીમાં થઈ ગયું છે બોરમાં પાણી. આ બધા મુકાઈ ગયા એટલે હોય ફરી ભરાઈ ગયા એટલે આવ્યું. અને આપણે જરાક વેલેરું ચાલુ કરી દીધું, પી ગયું. તો 5 કલાક વહેલું ચાલુ કર્યું હોત ને તો એ 2 ક્યારા પી જાય. કારણ કે હવે બધા ચાલુ થઈ ગયા ઓરવડા, કિશનભાઈ ને કાનભાઈ ને બહુ જગ્યા ઓરવડા ચાલુ થઈ ગયા. કાલે દિનેશભાઈ જો ખાતર વાવે, અને આપણે 8 ક્યારા વવાણા, હજી 4 બાકી છે. વીઘાક જેટલું પડો રહી ગયું, બાકી બધું ઓરવાઈ ગયું. હવે આમાં કદાચ 25 દી મહિના આવે ને તો એ વાંધો નહીં આવે, બળવાળું પડવું છે ને એટલે હુકા છે નહીં ઘડીકમાં. એટલે એક કામ નીકળી ગયું. હવે કેવીક માંડવી થાય તો આગળના દિવસોમાં ખબર પડે. કાં આગળ અને મોટો કે મારે કે પંચ લઈને જ જાય ફેરે કે તમે રાખો એ રાખજો, લાભ મળે. આપણે રહ્યા ખેડૂત માણા, આપણે ક્યાં ગામમાં અઠવાડિયે જાય નહીં. કામ નીકળી જાય, આ બધું હોરવી ગયું. હવે શું કામ કીધી કામ બહુ જાજુ છે. એ હાલો રે કામ આખી જિંદગી એક દી નીકળી જવાય. ક્યાં જાવું લે? અરે આમ પોરબંદર ધારા જુનાગઢ રગો કામ વગર એવું ઉકલે નહીં ને. આપણે બહુ એવું કંઈ ફોર વ્હીલ નો ઓલો શું કહેવાય શોખે નથી. આ મોટો કેદીનો કહેતો તો લેવું લઈ લ્યો. આપણે એવું કંઈ મોહ ન મળે ફોર વ્હીલનો.
મેં તો કીધું લઈ જા ને અહીંયા હાકડ કરે આવે તો વાતથી કંઈક વસ્તુ લેવી હોય તો નીકળાતું નથી. તો કંઈ ના નહીં કે 10 અગદી ભલે હોય પાછો આવ્યો તો લેતો જાય. ભલે પીડી તો દોડ કાંઈ બીજું મોટો આવ્યો ને મેં કીધું હવે પડામાં ગાડી નહીં જાય, હવે અહીંયા વાવેતર કરવાનું છે. એટલે પછી હાકડ મુકડ મેં અહીં ખોઈ તો દીધી, હવે એવી નડે કે અહીંથી એ ના નીકળાય અને આથી પાછળ ના નીકળે એવી હાકડ થઈ ગઈ છે. એટલે જરાક છે ને આ સાઈડ ડબ્યું ને તો આમ બે કોરાથી કંઈક વસ્તુ લેવી હોય તો લેવાય. ફેરખીથી ફીટ કરી દીધી. અને અહીંયા હવે આપણે વાવું થાય કાલ વાં આપણે ટોલી રાખવાનું છે તો એ ટેક્ટડી આપણે બારી રાખવાનું થાય 5 છે એટલા દિન કરતાં અહીંયા ટેક્ટડીની જગ્યા છે. અને પાછા 3 ઊંડા થઈ ગયા, એક આ અને એક તો બાપુને હમણાં નવી ગાડી ગામમાં લઈ ગયા. એટલે અહીં 3 મોટરસાઇકલ લઈને અમારે 5 હોય એટલે ટેક્ટડી હોય ને તો ફેસો ફેસ મારે. એટલે હવે જગ્યા ઘટે છે, વાહન વધી ગયા આખવાવાળા નંબરે. જરાક મને ડબ્બી લઈને તો નડે નહીં. પાસે બીજી એક આવે છે મીંદડીના બસા છે શિયાર, એને ગાડી આવી ગઈ એવી મજા આવે. મન થાય નહીં માલિકો ગીરે હે એટલે હવે ચાલુ કરવામાં જોવું જોઈએ. 2 તો અહીંયા બેઠા હે જોઈએ ત્યાં, હજી 2 બીજા કેસરી કલરના હતા એ ગોતવાની હોય. એમાં 99% તો ગાડીમાં જ હોય ઓછા રેડિયેટરમાં ઘુમરા મારતા હોય મનતાની સળી. હું મજા આવે રમતું કરવાની. એરિયો વા ટાયર પાસે વાહ દેખાય કરતરોગી ચાલુ ઉતરી જાય તો પટ્ટી બટ્ટીમાં આવી જાય ના, એને બીક જ નથી જરાય. એ બેઠો ને હેઠા છે એ ગયા માથે નથી બીતા સીધી ભરી હતી. સારા બંધ કર તગડી ત્યાં કેસરી કીધી ભાઈ હતી આ બીતા જ નથી. મીંદડી એવી થઈ વારી બેઠી જડી આરામથી. તારું હવાઈ ન તગડવા જો હે હાક કરવાનું બધું સડી ગયો આગળ સડી ગયો. એને કામમાં ગીરી જાય તો બસી જાય ભાઈ એ જ કાઢવાનું છે ને કંઈ. હાલ બહુ મહેનત કરી બસા બહાર આવ્યો નહીં પછી હે ને એની માને બારી કાઢીને ત્યાં મેળ આવ્યો. પછી એની બરકી લીધા જો 3 થયા અહીંયા. અને જે એક વાં ગાડી તરે છે ધીરે ધીરે આવે તો છે. 2 કેસરી કલરના છે અને 2 આવા. એક આવી જાય ને તો પછી આગળ લઈ લઈને ગાડી. આ બસ અહીં તો ગરમી વરા દીધી ચાલુ ગાડીમાં ચડી જાય કામ કરી લેવું જોર નહીં કરો. રોગે રોગે મરી જાય ને એક કરતાં બીજી થાય. આને કહું જટ લે તો એ ને આડી કાઢીને ગીરી જાય હું મજા આવે. કેટલા થયા અહીંયા ગણી લઉં 3 છે થઈ ગયા છે યાર. હાલ ઝટકર જો 2 અહીંયા એક અહીંયા અને કુમણું ઝડપ કાઢજે. લાકડી લઈને રખવાડે રહેવું પડે. આ ગાડીને વજાવવાની નહીં ખબર ના પડે ગાડી ચાલે એમાં જ ગીરે. અહીંયા આવ્યું 4 બસ બેરલ આવી જાય જરા ઘૂમણી રાખ બેરલ અડી જાય વધારે હોરી દબી લીધી. અહીંયા પાછી મોટરસાઇકલ નહીં રહી અહીંયા ખાલી માટી નીકળી જાય એટલી જગ્યા રાખવી. હા